અધ્યાય 5 શ્લોક 26 જે સ્વનિયંત્રિત તપસ્વી ઈચ્છા અને ક્રોધથી મુક્ત હોય, જેમણે પોતાના વિચારો પર નિયંત્રણ રાખ્યું હોય અને જેમણે આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય, તેમના માટે સંપૂર્ણ સ્વતંત્રતા અથવા બ્રહ્મ આનંદ બધી બાજુ પર અસ્તિત્વ ધરાવે છે. આધ્યાત્મિક રીતે શિસ્તબદ્ધ લોકો, જે કામ અને ક્રોધથી મુક્ત છે અને જેમના મન સંપૂર્ણપણે નિયંત્રણમાં હોય છે, આવા લોકો માટે બ્રહ્મ સાથેનું આ એકીકરણ એક સિદ્ધ અનુભવ છે. લોકો સાથે અથવા વ્યવસાયમાં વ્યવહાર કરતી વખતે તે 24 કલાક બ્રહ્મમાં સ્થાપિત રહે છે, કારણ કે તેમણે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. તેમનું જીવન અહીં અને અત્યારે જ સંપૂર્ણપણે રૂપાંતરિત થઈ ગયું હોય છે. ભગવાન કહે છે કે પૂર્ણતાના વ્યક્તિના બધી બાજુઓ પર બ્રહ્મ આનંદ અસ્તિત્વમાં હોય છે. જેમ કે એક ડૉક્ટર જે ચેપગ્રસ્ત બીમાર વચ્ચે કામ કરે છે, પરંતુ ચેપથી દૂષિત થતો નથી, તેવી જ રીતે એક આત્મા સાક્ષાત્કાર થયેલો વ્યક્તિ દુઃખી અને કામાતુર અથવા કોઈ પણ પ્રકારના વ્યક્તિ વચ્ચે કાર્ય કરે તો પણ એને કોઈ પણ અર્થમાં અસર થતી નથી. જ્યારે એક નિષ્ઠાવાન સાધક પોતાના બુદ્ધિશાળી સ્વપ્રયાસ અને દૈવી સ્વપ્રયોગ દ્વારા પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, ત્યારે તે પોતાનામાં રહેલી વાસના અને ક્રોધની વૃત્તિ પર વિજય મેળવે છે. આ સમયે તે પોતાના દૈવી અસ્તિત્વને ઓળખે છે અને આ લોકમાં અને પછીના લોકમાં પૂર્ણતાનો આનંદ મેળવે છે.